વાત કરીએ અમદાવાદમાં વરસાદ બાદ રસ્તાની દયનીય સ્થિતિ સામે આવી। શેલા સ્કાય સિટીથી વીઆઈપી રોડનો રસ્તો બિસ્માર। ચોમાસા પહેલા બનેલો રસ્તો એક જ વરસાદમાં ધોવાઈ ગયો। કોન્ટ્રાક્ટરોની હલકી ગુણવત્તાની કામગીરી સીધી રીતે છતી થઈ ગઈ। આખા રોડ ઉપર કોન્ક્રીટ જ કોન્ક્રીટ જોવા મળ્યા। અમદાવાદ શહેરની અંદર વરસાદ પડતાની સાથે જ રોડ રસ્તાનું ધોવાણ થવાની પણ શરૂઆત થઈ ચૂકી છે। નવા બનેલા રસ્તા બિસ્માર હાલતમાં જોવા મળી રહ્યા છે। દ્રશ્યો છે શેલા વિસ્તારના, જે મુખ્ય ચાર રસ્તા જેને કહેવામાં આવે છે। એક તરફ વીઆઈપી રોડ તરફ જવાય છે, એકથી શેલા ગામ તરફ અને બીજી તરફ ક્લબો 7 તરફનું। જોઈ શકાય છે કે આ રસ્તો છે કે જે ચોમાસા પહેલા જ નવો બનાવવામાં આવ્યો હતો, પરંતુ એક જ વરસાદે આખો રસ્તો છે કે જે ધોવાઈ ગયો છે। જો દૂર સુધી જોઈ શકાય છે કે જે આખો રસ્તો છે તે આ ધોવાઈ ગયેલો છે ને આ જે કોન્ક્રીટ જે છે તે આખી ઉખડી ગયેલી પરિસ્થિતિની અંદર જોવા મળી રહી છે। આખા રસ્તે ગણી પણ ન શકાય એટલા ખાડા જે છે તે આ રસ્તા પર થઈ ગયેલા જોવા મળી રહ્યા છે। અત્યારે હાલ પાણી ઓસરી ગયા છે, જેથી ખાડા સ્પષ્ટપણે દેખાઈ શકે છે। જો કે જો વરસાદ ચાલુ હોય તે સમય દરમિયાન અહીંયાથી કોઈ વાહન ચાલક પસાર થાય તો તે જે ખાડામાં ખાબકે તે પ્રકારની પરિસ્થિતિ છે, કારણ કે આખો આ જે માર્ગ છે તે બિસ્માર છે। અને જે હલકી ગુણવત્તાની કામગીરી છે, જે કોર્પોરેશન દ્વારા જે કોન્ટ્રાક્ટરને કોન્ટ્રાક્ટ આપવામાં આવે છે, તે આ જોઈ શકાય છે કે આખી કોન્ક્રીટો છે તે હાથમાં આવી જાય છે। તે પ્રકારની જે પરિસ્થિતિ છે તે અમદાવાદના આ રોડ રસ્તાની જોવા મળી રહી છે। એટલે કે સવાલ એ થઈ રહ્યો છે કે પ્રજાના પૈસે જે રોડ રસ્તા બનાવવામાં આવે છે તે એક જ વરસાદમાં કેમ આ પ્રકારે ધોવાઈ જાય છે, કેમ યોગ્ય રીતે કામગીરી નથી કરવામાં આવતી, તે એક સવાલ ઉઠી રહ્યો છે। કારણ કે જે પ્રી મોન્સૂન કામગીરી પાછળ, રોડ રસ્તા બનાવવા પાછળ કરોડો રૂપિયા જે છે તે કોર્પોરેશન ખર્ચતું હોય છે, તંત્ર ખર્ચ કરતું હોય છે, પરંતુ તેની સામે જ્યારે સુવિધાની વાત કરવામાં આવે ત્યારે સુવિધાના નામે આ જ પ્રકારે બિસ્માર રસ્તા છે તે લોકોને ભેટમાં મળે છે। અને કરોડો રૂપિયાનું ધોવાણ પ્રથમ વરસાદમાં જ થઈ ગયેલું અમદાવાદ શહેરની અંદર જોવા મળી રહ્યું છે। અમદાવાદનો શેલા વિસ્તાર છે અને શેલાની અંદર જો આ પ્રકારની પરિસ્થિતિ હોય, વીઆઈપી રોડ પણ કનેક્ટેડ છે અહીંયાથી, એટલે કે પોશ વિસ્તાર જેને માનવામાં આવે છે તે જ વિસ્તારના રસ્તાની જે બિસ્માર હાલત છે તે અત્યારે જોવા મળી રહ્યું છે, જે તંત્રની કામગીરી ઉપર પણ સવાલો ઊભા કરી રહી છે। કેમેરા પર્સન તુષાર પરમાર સાથે આયુષી યાજ્ઞિક, TV 13 અમદાવાદ।